આપણે એકદમ નવા જ ટોપિક સાથે મળ્યા છે, એકદમ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે મળ્યા છીએ. પહેલી અને બૂજો. હવે જુઓ, આપણી જે બુક છે, વિજ્ઞાનની જે બુક છે, એની અંદર આપણે પહેલી અને બૂજોને જોયા હશે, બરોબર. જે આ બે કેરેક્ટરો છે એ શું છે, એ આપણને શું સમજાવવા માંગે છે, એમના નામ કેમ આવા છે, બરોબર. આ બધી જ વસ્તુનો આજે આપણે આ વિડીયોની અંદર ડિટેલથી અભ્યાસ કરવાના છીએ. એ શું છે એ સમજવાના છીએ, જે આપણા માટે એકદમ ઇન્ટરેસ્ટિંગ છે, બરોબર. તો હવે જુઓ, સૌથી પહેલા સ્ટેપ બાય સ્ટેપ સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણી જે બુક છે એની અંદર આપણે આ પહેલી અને બૂજો એ બે કેરેક્ટર આપણે વારંવાર જોતા હોઈએ છીએ કે એ લોકો શું કરતા હોય છે, તો કે એ લોકો આપણા બુકની અંદર અલગ અલગ પ્રશ્ન પૂછતા હોય છે અને એના અલગ અલગ જવાબ આપતા હોય છે, અને આખી બુકની અંદર આપણને આ બે કેરેક્ટર જોવા મળતા હોય છે. હવે જો સૌથી પહેલા ઘણા વિદ્યાર્થીઓને તો પહેલા આ પ્રશ્ન થતો હોય કે પહેલી અને બૂજો નામ કેમ આવે છે. તો પહેલી અને બૂજો નામને આપણે જાણી લઈએ કે આપણે હિન્દીની આપણે સાંભળ્યું છે કે બૂજો તો પહેચાને એટલે ઉખાણા. આપણે જે ગુજરાતીમાં વાત કરીએ કે જે ઉખાણા હોય છે, બરોબર, ઉખાણાનો ઉકેલ આપો, બરોબર. તો એમ બૂજો એનો મતલબ કે એનો ઉકેલ મેળવો તો તમને સમજીએ. કહેવાનો મતલબ હિન્દીમાં આપણને એવું કહેતા હોય કે બૂજો તો પહેચાને, એટલે બૂજો મીન્સ શું છે, એક પ્રકારનો ઉકેલ છે. અને પહેલિયા તો આપણે વાંચ્યું છે કે પહેલિયા એટલે એનો મતલબ કે જે ઉખાણાઓ છે એ. તો કહેવાનો મતલબ કે આ બંનેના નામ શેના ઉપરથી છે, તો એક પ્રકારની ક્યુરિયોસિટી, જિજ્ઞાસા આપણી અંદર શું ઊભું કરવા માટે, તો એ બંને જણા એક પ્રકારના ઉખાણા યાની કે પ્રશ્ન અને જવાબ છે. જુઓ, પહેલી અને બૂજો શું છે, ક્વેશ્ચન એન્ડ આન્સર, એક પ્રકારના પ્રશ્ન અને જવાબ આપણને એ લોકો પૂછે અને સમજાવે છે. તો એમના નામ કેમ આવે છે એ આપણે સમજાય કે પહેલી અને બૂજો કેમ નામ આવે છે. હવે શું થતું હોય, ઘણી વખત એવું થતું, હવે જુઓ, ઘણી વખત સ્કૂલ યા ટ્યુશન કોઈ પણ જગ્યાએ આપણે એવું થતું હોય કે ભાઈ આ જે પહેલી અને બૂજોવાળા જે ભાગ છે, એ જે પોર્શન છે એને નજરઅંદાજ કરતા હોઈએ છીએ કે ભાઈ એ પ્રશ્નોને આપણે ધ્યાનમાં લેતા હોતા નથી. ઘણી વખત આવું થતું હોય છે. પરંતુ હવે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે પહેલી અને બૂજો શા માટે આપણી બુકની અંદર આ જે પાત્રો છે એ શા માટે ઉમેરવામાં આવ્યા, એ આપણને શું દર્શાવવા માંગે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. અને એના માટે આપણે એક નાની વસ્તુ અહીંયા સમજીએ કે ભાઈ જુઓ, કે જ્યારે પાંચમામાંથી તમે છઠ્ઠા ધોરણમાં આવો, પાંચમા સુધી શું થાય કે આપણા બધા વિષયોની અંદર આપણો એક વિષય હોય છે પર્યાવરણ. પછી જ્યારે તમે છઠ્ઠા ધોરણમાં આવો ત્યારે આપણો વિષય શું થાય, તો 6, 7, 8, 9, 10 આપણો જે વિષય છે એ શું છે, વિજ્ઞાન અને ટેકનોલોજી. તો આપણે એ સમજવાનો પ્રયત્ન, એ સમજવું પડશે કે આ વિજ્ઞાન અને ટેકનોલોજી શું છે. તો જુઓ, અહીંયા આપણને કીધું છે, જુઓ, જ્ઞાન ધ્યાન અને ચિંતનથી પ્રાપ્ત થાય છે અને વિજ્ઞાન પ્રત્યક્ષ અનુભવથી પ્રાપ્ત થાય છે. તો જુઓ, જે વાસ્તવમાં જે જ્ઞાન છે, જીવન અંગેનું જે રહસ્ય છે, એ જે જ્ઞાન છે વાસ્તવમાં આપણે જે ભણીએ છીએ આપણને લાગે આપણે જ્ઞાન પ્રાપ્ત કર્યું, કહેવા જઈએ તો એ શું છે, એક પ્રકારની માહિતી છે, એક પ્રકારનું ઇન્ફોર્મેશન છે. આપણે જે ભણીએ છીએ એ જે વિજ્ઞાન છે એ વિજ્ઞાન વાસ્તવમાં પ્રત્યક્ષ અનુભવથી, બરોબર છે, પ્રત્યક્ષ અનુભવથી પ્રાપ્ત થાય. વિજ્ઞાન એટલે શું, તો વિજ્ઞાન એટલે એક એવી પદ્ધતિ કે જેમાં ભૌતિક વિશ્વ અંગે અનુભવજન્ય જ્ઞાન મેળવી તેનું વ્યવસ્થિત વર્ગીકરણ અને પરીક્ષણ કરી કાર્યકારણની સમજૂતી આપતા સ્પષ્ટીકરણો, સિદ્ધાંતો તથા આગાહીઓ વિકસાવવાનો પ્રયત્ન. જુઓ, વિજ્ઞાન શું છે, ભૌતિક જગત. ભૌતિક જગત એટલે શું, કે આપણી આજુબાજુમાં જે રહેલું વિશ્વ છે કે જેને આપણે જોઈ શકીએ છીએ, જેને સ્પર્શી શકીએ છીએ, જે આપણા સામે પ્રત્યક્ષ રૂપે છે, એ જે ભૌતિક વિશ્વ છે એના દ્વારા એનું અનુભવજન્ય જ્ઞાન મેળવી, અનુભવથી, એમ નહીં, તેનું વ્યવસ્થિત વર્ગીકરણ, પરીક્ષણ કરી કાર્યકારણ, કોઈ ઘટના થઈ રહી છે તો શા માટે ઘટના થઈ રહી છે, એની પાછળનું કારણ શું છે, એ સમજૂતી આપતા કેટલા સ્પષ્ટીકરણો, એના પાછળના સિદ્ધાંતો, આગાહીઓ વિકસાવવાનો જે પ્રયત્ન આપણે જેમાં કરીએ છીએ એ શું છે, એ વિજ્ઞાન છે. જ્યારે ટેકનોલોજી શું છે, તો જ્યારે ટેકનોલોજીની વાત કરીએ ત્યારે ટેકનોલોજી એટલે માનવીએ પોતાની જરૂરિયાતોની પૂર્તિ માટે જે કંઈ પણ વસ્તુઓનું નિર્માણ કર્યું છે તેનો સમાવેશ ટેકનોલોજીમાં કરી શકાય. અહીં આપણો હેતુ ઉત્પાદનની એવી પદ્ધતિઓ સાથે છે કે જેનાથી વસ્તુઓનું નિર્માણ થાય. કહેવાનો મતલબ ટેકનોલોજી કે આપણે આપણી ભાષામાં કહ્યું કે આપણી સુવિધા માટે આપણે જે સાધનોનું નિર્માણ કર્યું છે એ બધું શું છે, એ બધું ટેકનોલોજી છે. તો કહેવાનો મતલબ કે વિજ્ઞાન અને ટેકનોલોજી શું છે, કે આપણી આસપાસનું જે ભૌતિક જગત છે એના વિશેનું જ્ઞાન છે એ બધું વિજ્ઞાન છે, અને જે સાધનો છે, આપણે જે વસ્તુઓ નિર્માણ કરી છે એ બધી શું છે, ટેકનોલોજી. તો આ છે વિજ્ઞાન અને ટેકનોલોજી. હજી આગળ આપણે સમજવાના છે,
પણ એક વસ્તુ આપણે સમજી કે આપણી આજુબાજુમાં થઈ રહેલી જે ઘટનાઓ છે એ ઘટનાઓ શા માટે થાય છે, એના પાછળના કારણો, સિદ્ધાંતો શું છે, એ સમજવાનો આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો હવે આપણને ખબર પડી કે વિજ્ઞાન અને ટેકનોલોજી શું છે. તો એક મસ્ત વસ્તુ આપણને અહીંયા ખબર પડે કે આપણે કઈ રીતે આ જે બધી વસ્તુ ભૌતિક જગત છે એના વિશેની માહિતી, એના વિશેથી જ્ઞાત કઈ રીતે થઈ શકીએ, બરોબર. એના માટેની જે મેઇન ચીજ છે એ શું છે કે પ્રશ્ન થવો. હવે જુઓ કે વિજ્ઞાન જે છે, આપણી આજુબાજુનો જે ભૌતિક વિશ્વ છે એના વિશેની જ્યારે આપણે માહિતી મેળવી હોય, જે નવા સિદ્ધાંતોની શોધ થાય છે, આપણે જોયું કે આપણી બુકની અંદર જે પહેલી અને બૂજોના પાત્રો આપેલા છે, આ બધા જ પાછળનું એક કનેક્શન છે. એ શું છે તો કે પ્રશ્ન. જ્યારે આપણે કોઈ પ્રશ્ન પૂછીએ છીએ અથવા તો આપણી અંદર જ્યારે કોઈ પ્રશ્ન પેદા થાય છે અને જ્યારે આપણે એના પાછળનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે આપણે કંઈક નવી વસ્તુ જાણીએ છીએ. એક્ઝામ્પલ તરીકે સર આઇઝેક ન્યૂટન. આપણે ન્યૂટન વિશે તો બધા જ જાણીએ છીએ કે જ્યારે તેઓ એક ઝાડ નીચે બેઠા હતા, ઉપરથી એક સફરજન પડ્યું, એમને પ્રશ્ન થયો કે સફરજન આમ તેમ ન જતા સફરજન નીચે જ કેમ પડ્યું, અને ભાઈ આપણે જાણીએ છીએ કે ભાઈ એમને ગુરુત્વાકર્ષણ બળની શોધ કરી, વગેરે વગેરે, આવું આપણે સાંભળેલું છે. પણ જો જુઓ અહીંયા આપણે સમજવા જેવું શું છે, આપણે ઘણી વખત આ ઉદાહરણ આપણને એમ કહેવા માટે કહેતા હોય છે કે ભાઈ જુઓ એમને સફરજન નીચે કેમ પડ્યું, એમને આ પ્રશ્ન થયો. તો કહેવાનો મતલબ કે એમને પ્રશ્ન થયો કે સફરજન કેમ નીચે જ પડ્યું. તો આ પ્રશ્ન થયો, એમની અંદર આ જિજ્ઞાસા પેદા થઈ કે સફરજન કેમ નીચે જ આવ્યું, બરોબર છે. તો કહેવાનો મતલબ કે જ્યારે હવે એમને સફરજન નીચે પડતા જોયું તો એમને પ્રશ્ન થયો કે સફરજન કેમ સીધું નીચે જ પડે છે, અને પછી આટલે અટક્યા નહીં તેઓ, એના પાછળનો ઉકેલ મેળવવા માટે એમને પ્રક્રિયા પ્રોસેસ કરી, એમને એના પાછળનું જ્ઞાન મેળવવા માટે કાર્ય હાથ ધર્યું, બરોબર છે. ત્યારે એમને ગુરુત્વાકર્ષણ મળ્યું. વાસ્તવમાં આપણે તો જે વાર્તા સાંભળીએ છીએ એ એટલું બધું ટૂંકું નહીં હતું કે ભાઈ સફરજન પડ્યું એટલે એમને તરત પ્રશ્ન થઈ ગયો સફરજન કેમ નીચે જ પડ્યું, શું આની પહેલા કોઈ વસ્તુ નીચે પડતા એમને નહીં જોયું હોય. પણ કહેવાનો મતલબ કે ત્યાંથી કહેવાનો મતલબ શું છે કે જ્યારે એ વસ્તુ નીચે પડી તો એમને પ્રશ્ન થયો કે ભાઈ કોઈ પણ વસ્તુ પૃથ્વી તરફ કેમ આકર્ષાય છે, બરોબર છે. અને પછી એના પાછળ એમને સંશોધન કર્યા. તો બસ મેઇન વસ્તુ આ છે, આપણને સમજવાનો પોઈન્ટ આ છે કે જ્યારે કોઈ વસ્તુ કે આપણી આજુબાજુમાં કોઈ ઘટના ઘટી રહી છે તો પ્રશ્ન થવો જરૂરી છે કે આ વસ્તુ શા માટે થઈ રહી છે. જો એ જિજ્ઞાસા વાસ્તવમાં કોઈ પણ વૈજ્ઞાનિક હોય, સર આઇઝેક ન્યૂટન હોય કે બીજા કોઈ પણ વૈજ્ઞાનિક હોય, જો એમના મનમાં કોઈ પ્રશ્ન જ ના થાય કે આ વસ્તુ શા માટે થઈ, તો શું અત્યારે આપણે જે સિદ્ધાંતો જાણીએ છીએ એ સિદ્ધાંતો આપણે જાણતા હોય, ના જાણતા હોઈએ. તો કહેવાનો મતલબ કે આ વસ્તુ એક નંબર 1 કે ભાઈ જ્યારે આપણે આજુબાજુના સિદ્ધાંતો જે બધી વસ્તુઓ જાણીએ છીએ, વિજ્ઞાન જે આપણે જાણીએ છીએ, એ ક્યારે કે ભાઈ આપણી અંદર જિજ્ઞાસા ઊભી થવી જરૂરી કે આ કેમ થયું, બરોબર. બીજી વસ્તુ શું છે, ટેકનોલોજી પણ આપણે જોયું તો ટેકનોલોજી પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણે આપણી આજુબાજુમાં ઘણા બધા ઉપકરણો જોઈએ. આપણે સરસ મજાના એસીમાં બેઠા હોઈએ, બરોબર. તો એ જે આપણે ઠંડી હવા મેળવી રહ્યા છીએ તો એના પાછળ કોઈએ વિચાર કર્યો હશે કે ભાઈ આટલી બધી ગરમીમાં અહીંયા આપણે છીએ તો એવું કોઈ ઉપકરણ હોવું જોઈએ કે જે આપણને એકદમ ઠંડક આપી શકે. તો કહેવાનો મતલબ એવા આપણી જોડે જે મશીનો છે, આ વિચાર થવો, જ્યારે કોઈ વ્યક્તિ આના પાછળ વિચાર નહીં કરે. આપણે આજુબાજુમાં ઘણા બધા અત્યારે સ્ટાર્ટઅપ ને બધું જોઈતા હશો તો એની અંદર કહેતા હશે કે અમે આ પ્રકારની સમસ્યા જોઈ તો અમે આ પ્રકારનું સોલ્યુશન કરવાનો વિચાર કર્યો, એના માટે અમે આ કંપની ઊભી કરી, વગેરે વગેરે આપણે જોતા હોઈએ છીએ. અને દરેક વિદ્યાર્થી પાસે આ દ્રષ્ટિકોણ હોવો આવશ્યક છે, એ વસ્તુ નિર્માણ થવી જોઈએ. એક એક્ઝામ્પલ આપું કે જે આપણે જોતા હોઈએ છીએ કે જે મોટા મોટા શહેરો હોય છે કે એની અંદર ભૂગર્ભની અંડરલાઈન ઘણી બધી મોટી મોટી ગટર ને નાળાઓ એવું બધું હોતું હોય છે. તો હવે કેવું હોય છે કે અમુક વખત અથવા તો આપણે એક અમુક સોશિયલ મીડિયા ઉપર આવા વિડીયો વાયરલ થતા હોય છે કે અમુક જે કારીગરો એ બતાવતા હોય કે ભાઈ આ જે વાયરના જે કેબલ છે એ જમીનમાંથી આ રીતના જઈ રહ્યા છે અને અમે એને રિપેર કરવા માટે અમારે જમીનની અંદર આટલું ઊંડાણમાં જવું પડતું હશે. જો કદાચ આ જમીન પડી જાય તો અમે તરત જ દટાઈને મરી જઈએ. તો આટલું જોખમી કામ કરતા હોય. તો જ્યારે આપણે આ પ્રકારના વિડીયો જોઈએ કે ભાઈ કઈ રીતે એક કારીગરને આટલું અંદર જઈને જીવના જોખમે આવા કામ કરવા પડતા હોય છે, તો ત્યાંથી કોઈને વિચાર આવે કે ભાઈ શું આપણે એવી ટેકનોલોજી એવા મશીનોનો ઉપયોગ ના કરી શકીએ કે ભાઈ આ જે એ વ્યક્તિને અંદર
જે નાળા છે એમાં અંદર પોતાને ઉતરીને સાફ સફાઈ ના કરવી પડે, મશીનથી આપણે સફાઈ કરી શકીએ. તો કહેવાનો મતલબ આપણા જોડે એવા બધા આપણે ઉપકરણો છે કે જેમ કે ભાઈ વજન ઉપાડવા માટે પહેલા માણસોનો ઉપયોગ થતો, હવે આપણી પાસે એવી ક્રેન ને આ તે બધી વસ્તુ છે. તો કહેવાનો મતલબ ટેકનોલોજી જે છે આપણે જીવન સરળ બનાવે છે, પણ એ દ્રષ્ટિકોણ દરેક વિદ્યાર્થીની અંદર કેળવવો જરૂરી છે. અને એટલા માટે આપણી બુકની અંદર આ પ્રકારની રચના કરવામાં આવતી હોય છે. વધારે સમજવાનો પ્રયત્ન કરીએ કે જુઓ કે જે પહેલી અને બુજોના કેરેક્ટર આપણી બુકની અંદર મૂકવામાં આવ્યા છે એ જ આપણને કહેવા માંગે છે કે ભાઈ એ લોકો જે રીતે પોતે પ્રશ્ન પૂછી રહ્યા છે એ પ્રકારના પ્રશ્નો આપણી અંદર ઊભા થાય, આપણે આપણા વર્ગ શિક્ષકને કે આપણી આજુબાજુના લોકોને પૂછીએ. હવે ઘણા વિદ્યાર્થીઓ કહેશે અમે તો પ્રશ્ન પૂછીએ પણ અમને જવાબ નથી મળતા. જો પ્રશ્ન પૂછવો આટલી પતી નહીં જવાનું, આપણે પણ પોતાની રીતે અલગ અલગ જગ્યાએથી જવાબ મેળવવાનો પ્રયત્ન કરો. કેટલાક જવાબો એવા હોય આપણે પોતે એનો જવાબ મેળવી શકતા હોઈએ છીએ. તો એ બધી વસ્તુ જે છે તો આપણે ત્યાં સુધી પ્રોસેસ કરવાની. તો અહીંયા જુઓ આપણે જાણીએ છીએ કે ભાઈ એ લોકો પ્રશ્ન પૂછતા હોય, શું આપણા બધા જ કુદરતી સંસાધનો આપણે કાયમ વાપરી શકીશું? જે કુદરતી સંસાધનો વાળું આપણું જે પ્રકરણ છે તો એ સ્વાભાવિક રીતે એ આપણો કુદરતી સ્વભાવ જ બતાવવા માંગે છે કે એક વ્યક્તિની અંદર કયા પ્રકારના પ્રશ્નો ઊભા થઈ શકે, બરોબર છે, કઈ પ્રકારે આપણે એનો જવાબ મેળવી શકીએ, આ બધી વસ્તુ જ આપણને એ શીખવવા માંગે છે. જુઓ આનાથી વિશેષ આપણે એક વસ્તુ જોતા હોઈએ છીએ કે કેટલાક આપણા એવા ચેપ્ટર છે કે જેના ટાઇટલની અંદર જ પ્રશ્ન હોય છે. જુઓ અને અમુક આપણે ટોપિક એવા આપવામાં આવે કે જેમાં પ્રશ્ન પૂછવામાં આવેલા. જુઓ આપણું જે એક ચેપ્ટર છે એનું નામ છે ખોરાક ક્યાંથી મળે છે. પ્રશ્ન છે ખોરાક ક્યાંથી મળે. જ્યારે તમે કોઈ પ્રશ્ન પૂછશો તો તમને જવાબ મળશે. આપણે એમ બેસી રહીશું તો શું આપણને કોઈ વસ્તુ જાણવા મળશે? આપણે કોઈ જગ્યાએ બેસી જ રહીશું તો આપણે કોઈ પ્રશ્ન જ નહીં પૂછીએ તો આપણને કંઈ જ્ઞાન મેળવી શકીશું નહીં, કોઈ માહિતી મેળવી શકીશું નહીં. તો પ્રશ્ન પૂછો બહુ આપણને ક્લાસમાં પણ ઘણી વખત સર કહેતા હશે કે તમે કંઈક પૂછો, તમે પ્રશ્ન પૂછો તો અમને ખબર પડશે ને કે તમને કેટલું આવડ્યું શું ના આવડ્યું. તો મેઇન વસ્તુ એ છે કે પ્રશ્ન પૂછો તો આપણે કંઈક જાણી શકીશું. અને આ જિજ્ઞાસા વૃત્તિ, આ કંઈક પૂછવાની વૃત્તિ આપણી અંદર નિર્માણ, એ હેતુથી આપણી બુકને આ રીતે રચવામાં આવેલી છે કે કઈ રીતે પ્રશ્નો આપણને ટોપિકમાં પ્રશ્નો પૂછવામાં આવેલા છે, પહેલી અને બુજોના પાત્ર આપવામાં આવેલા છે. એના પાછળનું કારણ આ છે કે આપણે પ્રશ્ન પૂછતા થઈએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો નીચે કમેન્ટમાં જણાવો. બાકી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય.